અમદાવાદના રામોલ વિસ્તારમાં ગેરકાયદે ચાલતી ફટાકડા ફેક્ટરીમાં થયેલા ભીષણ બ્લાસ્ટમાં 9 લોકોના મોત પછી પોલીસે મોટી કાર્યવાહી કરી છે। આ કેસમાં મુખ્ય આરોપી મેહુલ ડોડિયા, તેમની માતા રમીલા ડોડિયા અને સાદિક સૈયદની ધરપકડ કરવામાં આવી છે। આ આરોપીઓ સામે માનવ વધનો ગુનો નોંધવામાં આવ્યો છે। જે જગ્યાએ બ્લાસ્ટ થયો ત્યાંથી 15 કિલો કરતાં વધુ વિસ્ફોટક પદાર્થનો જથ્થો પણ મળી આવ્યો છે અને જેથી પરવાનગી વિના મોટા પ્રમાણમાં વિસ્ફોટક સામગ્રી રાખવા બદલ પણ આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી થશે। મેહુલ ડોડિયાના નામે નોંધાયેલી આ ફટાકડાની ફેક્ટરી ખેતરમાં બનાવેલા શેડમાં ચાલતી હતી અને ગેરકાયદેસર ચાલતી હતી। અહીં ગણેશ વિસર્જનના ઓર્ડર માટે ફટાકડા બનાવવામાં આવતા હતા। મેહુલ ડોડિયા ફેક્ટરીના માલિક તરીકે કામ કરતા હતા, જ્યારે તેમની માતા રમીલાબેન તેનું સંચાલન સંભાળતા હતા। પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આ જ ફેક્ટરીમાં 2014માં પણ બ્લાસ્ટ થયો હતો। તે સમયે રમીલાબેન ફેક્ટરી ચલાવતા હતા અને એક વ્યક્તિનું મોત થયું હતું। આ સાથે જ આરોપી સાદિક સૈયદ ખેડા જિલ્લાના કપડવંજ વિસ્તારમાં આવેલી ફટાકડા ફેક્ટરીમાં પણ ભાગીદાર હતો। એવું પણ જાણવા મળેલ છે કે આ જગ્યા ઉપર 2014માં જો આ રમીલાબેન જ્યારે ચલાવતી હતી જો અહીંયા આ જ રીતે દારૂખાના બનાવવાના જો એક ફેક્ટરી, ત્યારે પણ આગ લાગવાથી એક વ્યક્તિના મૃત્યુ થયેલા હતા, અરેસ્ટ થયા હતા અને પછી જો એના લાયસન્સ વગેરે બધા કેન્સલ થયા હતા। અત્યારે એના દીકરા નામે જો આ મેહુલ ડોડિયા નામે જો લાયસન્સ લીધા અને 2020માં અને પછી જો લાયસન્સ લઈને જો આ લોકો બનાવતા હતા અને પછી જો 4/3/2026 રોજ એના મુદ્દત પૂરી થઈ, એના પછી રિન્યુઅલ કોઈ કાર્યવાહી એના મતલબ રદ કરી દેવામાં આવે કે કોઈ પ્રકારના જો ફર્ધર જો એના એક્સટેન્શન આપવામાં આવેલ નહીં હતા જો અને છતાં જો આ ગેરકાયદેસર રીતે બનાવતા હતા, જેના દુઃખદ બનાવ બના લે છે। અને જો ત્રીજા આરોપી છે મેહુલ ડોડિયા, એના પાછળ કુલ 15 જેટલી ક્રાઇમ બ્રાન્ચના ટીમો અને ઝોન 8 અને સેક્ટર 2 એની અલગ અલગ જો ટીમો કામ કરી રહી છે અને આ આરોપીને જલ્દી ટૂંક સમયમાં અમે લોકો ધરપકડ કરી લઈ છે।